જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં શાહ દંપતી દ્વારા ગાંધીજીના જીવન અને સિદ્ધાંતો પર આધારિત 17મું ત્રિદિવસીય અનોખું પ્રદર્શન શરૂ. પ્રદર્શન 4 ઓક્ટોબર સુધી નિહાળી શકાશે. વડોદરા શહેરમાં ગાંધી જયંતિના પાવન અવસર નિમિત્તે શાહ દંપતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીના જીવન, સિદ્ધાંતો અને આઝાદીની લડત સાથે સંકળાયેલી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ 17મા વાર્ષિક પ્રદર્શનમાં ગાંધીજીને લગતા પોસ્ટરો, છાપકામ, ચિત્રો, જાહેરાતોમાં પરોવાયેલા દિવાસળીના ખોખા, લેબલો, ભારતીય રિઝર્વ બેંકની વિવિધ મૂલ્યની નોટો, ખાદી, હુંડીઓ, ટેરાકોટા પ્લેટ પર કોતરેલી કલાકૃતિઓ અને વિવિધ પ્રકારના રેટિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન 2 ઓક્ટોબરથી શરૂ થયું છે અને આગામી 4 ઓક્ટોબર સુધી સાંજે 7:30 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. વડોદરાના જાણીતા સંગ્રહકાર અતુલભાઈ શાહ અને તેમની પત્ની મુદિકા શાહ દ્વારા 3 મહિનાની સઘન મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પ્રદર્શિત દરેક તસવીરો અને વસ્તુઓ પરસ્પર ગાંધીજીના વિચારધારા અને સ્વતંત્રતા સંગ્રામ સાથે સુસંગત છે. આ સંગ્રહમાં કલા ગુરુ રવિશંકર રાવળ દ્વારા નિર્મિત ગાંધીજીનું તૈલચિત્ર, કોર્ટરૂમનું છાપકામ અને જાણીતા કલાકાર આચરેકરજીનું પેન્સિલ સ્કેચ જેવા 21 જેટલા મહત્વપૂર્ણ ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે. વળી ગાંધીજીને ભગવાન સ્વરૂપે દર્શાવતી લગ્ન કંકોત્રીઓ અને વ્યાપારી જાહેરાતોના નમૂનાઓ પણ પ્રજાજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અતુલભાઈ શાહના અદ્ભુત સંગ્રહમાં હાથથી બનાવેલા બારડોલી ચરખાથી લઈને આનંદ કૃષિ વિદ્યાલયના ચરખા હરિજન આશ્રમનો પેટી રેટિયો, પ્રવાસન ચક્ર અને કિતાબ રેટિયો સહિત 8 અલગ અલગ પ્રકારના રેટિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સ્ટેશન પર તેમને ઉતારી મુકાયાની ઘટનાની લઘુચિત્ર, ટિકિટ શીટ, સ્વદેશ વાપસીનું કવર, ચંપારણીય સત્યાગ્રહ, દાંડી સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન સંબંધિત ટપાલ કવરો પણ પ્રદર્શિત કરાયા છે. દર વર્ષે જુદી જુદી વિષય વસ્તુ પર આધારિત આ પ્રદર્શન દ્વારા શાહ દંપતી ગાંધીજીના સિદ્ધાંતો અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગાંધીજી ઉપર આ અમારું 17મું એક્ઝિબિશન છે અને 17મા એક્ઝિબિશનની આ ખાસિયત એ છે કે 16 વર્ષથી જે અમે લોકો એક્ઝિબિશન કરતા આવ્યા છે એ એક્ઝિબિશનમાંથી અત્યારે જે અમે OMG એટલે ઓનલી મહાત્મા ગાંધી એક્ઝિબિશન જે કરી રહ્યા છે એમાં જે 16 એક્ઝિબિશન કર્યા એમાં સારી લગતી પેઇન્ટિંગ્સ, પ્રિન્ટ્સ, પોસ્ટર્સ, નોટ્સ, કોઇન્સ, સ્ટેમ્પ્સ, એડવર્ટાઇઝમેન્ટ આ બધાનું રિમિક્સ કરી અને આખું એક્ઝિબિશન કોઓર્ડિનેટલી ગોઠવાય અને ગાંધીજી અને આઝાદીની લડત બંને દર્શાવી શકે એ રીતનું આ અમારું એક્ઝિબિશન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી થીમ અલગ છે અને આ એક્ઝિબિશનમાં પ્રિન્ટ અને પોસ્ટર્સ એવા છે કે ગાંધીના જન્મ અને મૃત્યુથી લઈ એમનું સ્વર્ગારોહણ, એડવર્ટાઇઝમેન્ટમાં લગ્નની કંકોત્રી, છૂઆછાપ અગરબત્તી, એ સિવાય ગાંધી મોહર, પેઇન્ટિંગ્સ છે કે ગાંધીજીના સિદ્ધાંતો આધારિત છે. પેઇન્ટિંગ્સમાં આચરેકરજી, રવિશંકર રાવળ જે ગુજરાતના કલાગુરુ કહેવાય એ બધાના પેઇન્ટિંગ્સ મૂકેલા છે. એ સિવાય નોટ્સમાં ખાદી, હુંડી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ગવર્મેન્ટે બહાર પાડેલા 1, 2, 5, 10, 100ની નોટ, સિક્કાઓ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ચાંદીના ગાંધીજીના અલગ અલગ સિક્કા પાડ્યા એ બધાનું આખું કલેક્શન આ એક્ઝિબિશનમાં મૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર ગાંધી જયંતિ વડોદરાની જનતા આ પ્રદર્શન સવારે 10થી સાંજના 7:30 નીચેના સરનામે જોઈ શકે છે. અતુલ શાહ, પેન પોઈન્ટ, કોટી 4 રસ્તા, મેઇન રોડ, સેલ્સ કોર્નરની બાજુમાં વડોદરા.